રાજકોટમાં સહકાર રોડ ત્રિશુળ ચોકમાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા મોટરસાયકલ અને રાહદારીઓને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં કાર દુકાનમાં ઘૂસી ગઈ હતી અને 3 લોકોને ઈજા પહોંચાડી હતી. તે 3 ઈજાગ્રસ્તો પૈકી એકનું મૃત્યુ નીપજ્યું છે. જોકે ઘટના સ્થળે ડીસીપી સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ સમક્ષ માંગ કરવામાં આવી છે કે આરોપીને કડકમાં કડક સજા ફટકારવામાં આવે. આ સાથે સ્થાનિકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો છે. તો આ વિસ્તારમાં અવારનવાર આ પ્રકારે નાના મોટા અકસ્માતો થતા જ રહે છે. શું કહેશો, સવારે કેટલા વાગે નલિનભાઈ નીકળ્યા હતા? અને અત્યારે નલિનભાઈની કેવી સ્થિતિ છે? શું કહેશો, આ ઘટના ક્યારે બની? આપ સ્થાનિક છો. સવારે 7:30ની આસપાસ સહકાર રોડ ઉપરથી ગાડી આવી, ફૂલ સ્પીડ, ઓછામાં ઓછી 120 તો પાકી છે. પછી સામે મંદિર છે, મંદિરે એક વ્યક્તિ દર્શન કરવા માટે પાર્ક કરેલી હતી, એને ઓછામાં ઓછી 15 ફૂટ ભંગોરેલી. અને 3-4 છોકરીઓ જે સવારે કોલેજમાં જતી હોય એ જે પાર્કિંગની અંદર 15 ફૂટની અંદર બેસેલી હતી. તો સ્પીડમાં એક ભાઈને વોકિંગમાં નીકળેલા હતા, એ લોકોને માથામાં એકદમ બહુ વધારે ઈજા થઈ ગઈ. એક છોકરીને પગમાં લાગેલું છે, એક છોકરીને કંઈક પગ ભાંગી ગયેલો છે. આ ઘટના જ્યારે બની ત્યારે કેટલા સમયમાં પોલીસ એમ્બ્યુલન્સ પહોંચી? મેં સવારે 7:30ની આસપાસ 108ને ફોન કરેલો, તો 5 જ મિનિટમાં 108 આવી ગયેલી. સ્થાનિક લોકોની પણ એક માંગ છે, ક્યાંક પોલીસ દંડ ઉઘરાવી છે. આવા જે યુવાનો છે તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી થતી. શું કહેશો આને લઈને? તો એ તો હે ને કાયદાનું કામ કરે છે, એ તો આપણે ન ખ્યાલ હોય. કદાચ થોડું ઘણું કેમ કે આવડી મોટું છે તો કાંઈ કદાચ ગાડી થોડી વહેલી મોડી થતી હોય, બાકી તો બીજું તો આપણે બહુ નથી કાંઈ ખ્યાલ. આપ શું કહેશો, અત્યારે આ વિસ્તારમાં કેટલા અકસ્માત થતા હોય છે? મેઇન ચોક છે કે અકસ્માત તો ઘણા થાય છે, પણ થોડું ઘણું ડ્રાઇવિંગમાં કોઈ પણ વ્યક્તિ ધ્યાન રાખે, 4 વ્હીલર કે 2 વ્હીલમાં, તો સારી વાત છે. ચોક્કસથી કહી શકાય કે સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે આ ચોકના કારણે અહીં અકસ્માત ખૂબ જ થાય છે અને આવા અકસ્માતને રોકવા માટે ક્યાંક પોલીસે સક્રિયતા દાખવવી પડશે. ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયંત્રણ તો કરી રહી છે, પણ જે રીતનું જે નિયંત્રણ કરવું જોઈએ તેવું પ્રકારની જે કામગીરી પોલીસ નથી રહેતી. આ સાથે કહી શકાય કે આવા યુવાનો છે કે જે ખૂબ જ બેદરકારીથી આવા જે વાહનો ચલાવતા હોય છે તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ. આપણી શું માંગણી છે? મારી તો માંગણી કે આના ઉપર સખત ને સખત આ જે અમદાવાદમાં કૃત્ય બન્યું અને ઓલા ભાઈ ખાલી એમના હવા ખાય છે એના જેવું ન બને, કારણ કે આની અંદર એક કેસ ફેલ થવાના પૂરા ચાન્સીસ છે. જે અમારા સિદ્ધપુરા છે, ખુદ અમારા લુવારના જ છે ભાઈ, જે બિચારા વોકિંગ કરવા મોર્નિંગમાં નીકળ્યા હતા, એ મે બી ભગવાન બચાવી લઈએ ને એવી આપણે પ્રાર્થના કરીએ. ચોક્કસથી કહી શકાય કે નલિનભાઈ સિદ્ધપુરા કે જે અહીં વોકિંગમાં નીકળ્યા હતા અને કારે તેને પણ હડબડે લીધા છે, એટલે ચોક્કસથી ક્યાંક હાલ કાર્યવાહી થાય અને એ પણ ખૂબ જ દાખલો બેસે એ પ્રકારની કાર્યવાહી થઈ એવી સ્થાનિકોની માંગણી છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડે.